બહેનો, માતાઓ, દીકરીઓ, પાલકો, જય મહાદેવ, જય ખોડિયાર, જય માતાજી, જય મા ખોડિયાર. હંમેશ માટે તમારા બધાના રખવાલા કરે. 18 વર્ણના તબિયત સારી રહે, ધંધો કમાણી ખૂબ આગળ આવો, ખૂબ પ્રગતિ કરો, ખૂબ ધન કમાઓ, સારું દાન કરો. ભગવાનને આપ્યું હોય તો દાન કરવું, ના આપ્યું હોય તો પગે લાગવું. ભગવાનને કોઈ અગરબત્તીની, દીવાબત્તીની ભગવાનને કોઈ જરૂર નથી. ભગવાન પ્રેમના ભૂખ્યા છે. ભગવાનને પ્રેમ જગાડો. હાલતા ચાલતા, ખેતરમાં કામ કરતા, નોકરી કરતા ઈશ્વરનું નામ લેવા. એક બેહીને નામ લેવું જરૂરી નથી. નામ ગમે ત્યારે લઈ શકો આખો દિવસ. ભગવાન ખાલી ભાવના ભૂખ્યા છે. ભાવ છે તો બધું છે, ભાવ નથી તો કાંઈ નથી. આપણે સત્યન ભગવાનની પૂજા કરીએ તો પ્રસાદ ભગવાન ખાવા આવે કે આપણે ખાઈએ છીએ? ભગવાન ખાલી ભાવના પૂછ્યા છે, પ્રસાદ તો આપણે ખાઈએ છીએ. ભગવાન કોઈની કોઈને મારતા નથી. 7 વાર તમે સુધરવાનો મોકો આપે. 7 વાર તમે ન સુધરો તો 8મી વાર બીજા પાસે મરાવી નાખે. ભગવાન છે એ કોઈને મારતા નથી. એ તો દયાળુ છે, દિન દયાળુ છે. હંમેશ માટે બધાનું સારું જ કરે, કોઈનું ખરાબ ના કરે. 2 પગવાળો જ ખરાબ કરે. આ દુનિયામાં જે 2 પગવાળો છે એ જ ખરાબ છે. ભગવાન કોઈનું ખરાબ કરતા જ નથી. અને ભક્તો ખાસ યાદ રાખજો, આપણે રોજની 50,000 ગાય માતા જાય કતલખાને, એ બંધ કરાવો. હિન્દુ થઈને 18 વર્ષ થઈને હું તો માનું તમે હિન્દુ છો, નકર તમે હિન્દુ ના કહેવો મારા હિસાબે. આ મુસલમાનની જેમ જ તમે હિન્દુ થઈ ગયેલા છો. આપણી ગાય માતા એ ઇન્ડિયાની અંદર કપાય ને વિદેશમાં એક્સપોર્ટ થાય. રોજ 600 કરોડ સરકાર કમાય. તમે બધા જોવો છો. અને છતાંય તમે કોઈ હિન્દુ જાગતા નથી, વજ્રગાળા જાગતા નથી, કોઈ જાગે નહીં. કોઈ ગાય માં છે, આપણી માં છે, એ જન્મ આપનાર આપણી માતા જ છે. હંમેશ માટે ધરતીમાં આપણી માં છે. ગાય છે કામદેશ છે, એ ધરતી માં છે. ધરતીમાં બાજરો, દૂધ, દહીં બધું ભગવાન આપે છે. પણ હવે તમારે જાગવું હોય તો જાગો, ન જાગવું તો તમારી ઈચ્છા. જ્યાં સુધી ગાય માતા બંધ નહીં થાય નહીં, કોઈ હિંસા થવી જ ન જવે. ગાય માતાની નહીં, કોઈ પંખીની, જનાવરની હિંસા ન થાય એ મહાન પાપ છે. હંમેશ માટે કહેતો આવું છું ને કહું છું, હિંસા જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી તમારા બધાના સવાસો અટકી જશે. આ ડિસેમ્બર મહિનો આવશે એટલે પૂરું થઈ જાય. સમજી લેજો ભક્તો. ખાસ આ મારી ખાસ સૂચના છે તમને કહેવાની. સમજવું ના સમજવું, માનવું ના માનવું એ તમારી ઉપર છે. મારી તો બ્રાહ્મણને પગે લાગીને પ્રાર્થના છે ભગવાનની આગળ કે તમે જાગો. બધાય એક હાથે તાળી ન પડે. બધાય જાગૃતિ થાવ તો બધું થાય. બધું થાય. કોઈ વસ્તુ શક્ય નથી એવું નથી. બધી વસ્તુ શક્ય છે, પણ તમારામાં તાકાત હોવી જોઈએ હંમેશ માટે, તો કાર્ય બધાય થાય. આ તમને ભક્તો ગાયનો હિસ્સો ખાતા નહીં ને નરકમાં જાઓ, એક સોસાયટીનો પૈસો ખાતા નહીં ને નરકમાં જાઓ. હંમેશ માટે યાદ કરજો. એક ધર્માદો એટલે માંદો. ધર્માદો બધી ખાવો નહીં. મા બાપને આશ્રમમાં મૂકી હોય તો ખાસ લઈ આવજો. અણભક્તો, મા બાપથી જગતમાં કોઈ ઊંચું છે નહીં, કોઈ થશે બી નહીં. મા બાપ હતા એટલે તમે થયા. મા બાપ નો હોય તો મા બાપે તમને નાનાથી મોટા કર્યા, પાટા પેટ બાંધી નોકરીઓ કરાવે, ધંધા કરી. બાપ હવારનો જાય, સાંજે આવે અને એ મહેનત કરીને આવે. આ દુનિયાની અંદર બળદને સુખ હોય પણ બાપને સુખ નથી હોતું. બાપ આખો દી મહેનત કરે અને પૈસા કમાઈને લાવે અને છોકરોને મોટા કરે. ભગવાન કરે મોટા, આપણે તો ખાલી નિમિત્ત છીએ. એવું અભિમાન નહીં કરવાનું મેં મોટા કર્યા, મેં કર્યું. ત્યાં ભગવાન નથી. એવું અભિમાન નહીં કરવાનું. આપણી ફરજ છે, આપણા કર્મમાં આવે છે એટલે આપણે મોટા કરવા જ પડે. આપણી ફરજ છે બાળકોને મોટા કરવા, ભણાવવા, ગણાવવા, સારું શિક્ષણ દેવું, સારા સગા ગોતવા. એ આપણી ફરજમાં આવે છે. પણ એ ફરજમાં આવે, મહેનત કરીને તમને મોટા કરે. એ દીકરીઓ કે દીકરા તમે દગો આપીને વ્યા જાઓ તો એ ડિસિપ રોંગ છે. તમારે હાથે અવતાર સુખ નો આવે, હાથે અવતાર ભોગવવું પડે. સમજી લેજો. મા બાપને ખોટી રીતે હેરાન કરતા નહીં, સુખ શાંતિથી રહેજો અને મા બાપને એટલે કલાક ભેજજો. એ મારો અંતરનો આશીર્વાદ છે. આજે વડલા પૂજન છે, આજે સાવિત્રી વ્રત છે. આજે વડલાને પૂજન કરે એટલે પતિનું આયુષ્ય વધે છે. સાવિત્રી રાજા હતો, રાજાને કાંઈ બાળ બચ્ચું નહોતું. બહુ તપ કર્યો ભગવાનનો, બહુ તપ કર્યો શિવનો. જ્યારે બાળક થયું, જ્યારે છોકરીનો જન્મ થયો, એનું નામ સતી સાવિત્રી પાડ્યું અને સત્યવાન આજે એના લગ્ન કરાવ્યા. સત્યવાનની આયુષ્ય 1 જ વર્ષની હતી. તોય કે નહીં, ઓલે બધા કે તારી 1 વર્ષની આયુષ્ય તારે લગ્ન ના કરાય નહીં. એટલે કે મેં જે પતિ માની લીધો એ માની લીધો. મારા માટે ભલે જીવતા હોય કે મરી જાય, મારા માટે આ જ પતિ, બીજો કોઈ મારો પતિ નહીં. એમ કરીને લગ્ન થયા. 4 ફેરા ફર્યા. વર્ષની 1 વર્ષનું ખાલી આયુષ્ય હતું. ત્યાં 15 થી 15 અઠવાડિયું બાકી હતા.
ત્યાં જંગલની અંદર લાકડા લેવા ગયા. સત્યવાનની હારે એની પત્ની ગઈ, ખોળામાં માથું પડી ગયું, એનું મૃત્યુ જમરાજા લેવા આવ્યો. જમરાજા લઈ જતો હતો તો સતી સાવત્રી હતી ભાઈ, એનામાં તાકાત હતી, એને વિશ્વાસ હતો ભગવાન ઉપર, ભરોસો જ ભજન. ઠેઠ જમરાજા ઉપર હારવાર ગઈ. જમરાજા કે બેટા પાછી વહી જા, કે નહીં પાછી નહીં જાઉં, માગ વરદાન માગ, મારા હાહારાનું રાજ પાછું આપો ગયું, પાછું મંગાવ્યું, એનું હાહારું રાજ પાછું આપ્યું. પછી કીધું મને છોકરા આપો સત્યવાનને, જ્યાં હો છોકરા થાય. પતિ વિના થોડા છોકરા થાય, કે નારદજી આવ્યો, તમે આશીર્વાદ તો આપ્યો પણ એના પતિ વિના છોકરા કેમ થાય? ઓલોનો આશીર્વાદ ફેલ ન જાય એમ કરીને એના પતિને પાછો આપી દીધો જમરાજાએ. જમરાજા પગે લાગ્યો છોકરીને કે વાહ તારી ભક્તિ અઢળ, વાહ વાહ ભક્તિ. ઠેઠ સુધી એનો વિશ્વાસ હતો. વિશ્વાસ છે તો બધી સિદ્ધિ છે. આજે વડલા પૂજન કરે શા માટે? કે એના પતિનું આયુષ્ય વધે અને ઘરમાં રીતિ સિદ્ધિ ખડી થાય અને ખૂબ આગળ આવો અને ખૂબ પ્રગતિ કરો અને પતિની આયુષ્યમાં તબિયત ખરાબ હોય તો પતિનું આયુષ્ય વધે એ માટે વડલા પૂજન કરાય છે. સતી સાવત્રી કરાયું છે. એવી સતી સાવત્રી જો બધી હોય તો આ દુનિયામાં વાંધો ન આવે, પણ સતી સાવત્રી તો ખાલી 2-3 જ હોય. બાકી તો છોકરો ધણી નોકરીએ ગયો, જોવે બારીએથી ગયો, જો બરોબર ને બોલાવે, ફોન કરે. એટલા અત્યારે કલિકાળ છે, કલયુગ છે, પાપ છે. પાપ તારા પ્રકાશ જાડે જા, ધર્મ તારો સંભાળ, તારી બેલરીને બુડવા નીધો, એમ તોરલ કહે છે. એ જાડેજા કહે છે જેટલા મજેટલા વાલ ઇતના થોડી લાડ મેને પાપ કર્યા. તાપ પકડવા મળ્યો, પીલમાં પૂંજાઈ ગયો. તો મેન તમે શું પાપ કર્યા? ઓલાય તો જાડેજાએ બહેનું મારી હતી, ભાઈઓ માર્યા હતા, કુટુંબ માર્યું હતું, જાનું લૂંટી હતી, પણ એને સતગુરુ મળી ગયા, સતી કાઠિયાણી મળી ગયા, સાસડિયાની પત્ની મળી ગયા. ત્રણને તારવા, સધીને, જાડેજાને ને સાસડિયાને, ત્રણને તારવા સતી તોરલને. એનું વાતું રે. ઉભી ભેળ ખાય એમાં કાંઈ શિવાજી ના પાકે. શિવાજી તો એમાં પાકે રાત સુધી હોય, મરદના દીકરા હોય, મુશે તા દેતા હોય, એમાં મરદ પાકે. બાકી તો બધા હેળિયા છે. હંમેશ માટે કહું છું ને કહેતો આવું છું. આ રામ સીતા લક્ષ્મણની કથા આપું. વનમાં ગેસા, એના બાપનું મૃત્યુ થયું અને હરાત કરાવવાનું હતું. ફાલ્ગુની નદીમાં ગયા. ત્રણેય રામ સીતા લક્ષ્મણ સામાન પૂજાનો લખી દીધો. રામ સીતા લક્ષ્મણ સામાન લેવા ગયા. બહુ મોટું થઈ જતું હતું, બહુ મોટું. જ્યાં દર્શન રાજાએ દર્શન આપ્યા કે બેટા મારી મને પીંડ આપી ગયો એટલે મારો ટાઈમ પૂરો થઈ જાય, મોક્ષ નહીં મળે મને. એમ કરીને રેતી હાથમાં લીધી, એના પીંડ બનાવ્યા અને દશરથ રાજાને પીંડ આપી દીધા. અને દશરથ રાજાએ આશીર્વાદ આપ્યા કે બેટા મારો મોક્ષ છે અને તમારો આપણો પરિવાર સુખી રહે, એવા આશીર્વાદ આપીને જતા રહ્યા. રામ સીતા લક્ષ્મણ સામાન લઈને આવ્યા કે પૂજા કરાવી નાખી. પિતાજી આવ્યા હતા, મને કીધું પૂજાનો ટાઈમ જાય છે. અમે કેમ હાસું માનીએ? ગાયને, બામણને, કાગડાને અને વડને રાખ્યું હતું સાક્ષી. તો બામણે ખોટું બોલ્યો, પછી ગાય ખોટું બોલી, અમને ખબર નથી. કાગડોય ખોટું બોલ્યો. એક ઝાડ હાસું બોલ્યું હતું કે ઝાડ કે મને ખબર છે પૂજા કરાવી. પછી ઝાડને આશીર્વાદ આપ્યા, વર્ષો તારી પૂજા થશે ઝાડની. એમ કરીને ઝાડને આશીર્વાદ આપ્યો, કાગડાને હરાક આપ્યો કે તું ભટકી ભટકીને ખાઈ બાંધીને મરી. ગાય માતાને કીધું તું રખડીને મરી, તે મને હાસુ ન બોલી. બામણને કીધું કે તું માયા વૈયાનો થાય, માયા તારી પાસે ગમે એટલી છે પણ ટકશે નહીં. એ માં સીતામાનો હરાપ છે. સીતામા છે એ આપણી માં, જગતમાં દેવી હતી, સાક્ષાત દેવી હતી. એને દશરથ રાજાને વસન આપ્યું હતું ને બાજા હતા ને દેવી હતી, બધાને મારી નાખત. નૈયા રાવણ રાવણ ન બને. જય સિયારામ. ઓમ નમો નારાયણ.